ઇન્ડિયામાં રહો, આફ્રિકામાં રહો કે યુએસએમાં રહો, પરંતુ દોસ્તો કર્મ ક્યારેય પણ એડ્રેસ ભૂલતું નથી. હેલો એવરીવન, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જે આ શ્રાવણ માસમાં બધાને, જે લોકો ઉપવાસ કરતા હશે એ લોકો માટે બહુ જ ટેસ્ટી અને ભાવતી આ રેસીપી છે. તો ચલો શરૂ કરીએ. તો એના માટે મેં 1 કપ સાબુદાણા લીધા છે. સાબુદાણાને આપણે પહેલાં એને શેકી લેવાના છે. શેકવાનો એટલે કલર એનો ચેન્જ થઈ જાય એટલે આપણે નથી શેકવાના. બસ એની અંદરનું જે મોઇશ્ચર છે એ બળી જાય ત્યાં સુધી આપણે થોડા એને લગભગ 5 મિનિટ સુધી આપણે એને શેકી લેવાના છે, એ પણ મધ્યમ તાપે. સાબુદાણા શેકાઈ જાય પછી આપણે એને 10 મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે. એકદમ ઠંડા થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં પીસી લેવાના છે. પીસવાનો એને એવી રીતે છે કે એકદમ ફાઇન પાવડર થઈ જાય એવા પીસવાના છે. નહીંતર શું છે કે સાબુદાણા જે છે તળતી વખતે અંદર ફૂટતા હોય છે. તો આપણે એનું આવી રીતે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. પછી આપણે એને ચાળી લેવાનું છે. સાબુદાણાના જે આપણે પીસ્યું છે એને બરાબર ચાળવાનું છે. આ મેઇન આનું પાર્ટ છે, કેમ કે જો તમે નહીં ચાળો તો આ રેસીપી પરફેક્ટ નહીં બને. તો આપણે એને ચાળી લીધા પછી આપણે એની અંદરથી 1 ચમચી જેટલો આ પાવડર કાઢી લેવાનો છે. પછી અહીંયા મેં 2 બટાકા લીધા છે બાફેલા. મેં અહીંયા 3 બટાકા બાફ્યા છે, તો 1 બટાકું મેં સાઈડમાં રાખી દીધું છે એને, અને 2 બટાકાને આવી રીતે આપણે એને આવી ચમચથી, કાંટાવાળી ચમચીથી આવી રીતે આપણે એને સારી રીતે ક્રશ કરી લઈશું. પછી આપણે જે પાવડર સાબુદાણાનો બનાવ્યો છે એની અંદર આ મિશ્રણને એડ કરી દઈશું. એની અંદર બટાકાના માવાને. બટાકાને તમે ગ્રેટરથી પણ એને ગ્રેટ કરી શકો છો, પણ મેં આવી રીતે કાંટાવાળી ચમચીથી કર્યું છે. પછી આપણે એની અંદર સાદા સિમ્પલ મસાલા એડ કરવાના છે. એના માટે મેં અહીંયા 3 મરચાં લીધા છે લીલા, અને એને ઝીણા સમારીને અંદર એડ કર્યા છે. 1 ચમચી જેટલું મેં જીરું લીધું છે આખું, અને થોડા અહીંયા મેં લીલા ધાણા લીધા છે ઝીણા સમારેલા. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે. અને પછી આને આપણે હાથેથી જ, કોઈ અંદર પાણી એડ કરવાનું નથી, એમ જ આપણે આનો એક લોટ બાંધવાનો છે. પાણીની આમાં કોઈ જરૂર નહીં પડે, એમ જ આનાથી બટાકાનો માવો છે એટલે લોટ સારો બંધાઈ જશે. તો આ લોટ બંધાઈ ગયા પછી આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે આપણે એને છોડી દઈશું. એના પછી આપણે રાયતું તૈયાર કરી લઈશું જ્યાં સુધી આ લોટ રેસ્ટ થશે. તો રાયતા માટે મેં અહીંયા 1 બટાકું લીધું છે બાફેલું, એના ઝીણા ઝીણા કટકા કરી લીધા છે. અને એના પછી આપણે આની અંદર એડ કરીશું 1 કપ જેટલું દહીં. દહીંની ક્વોન્ટિટી તમે તમારા ઈચ્છા ઉપર ડિપેન્ડ કરે છે, વધારે પણ લઈ શકો છો. એના પછી આપણે અંદર એડ કરીશું લીલા ધાણા થોડા ઝીણા સમારેલા, 1 મરચું લીધું છે ઝીણું સમારેલું, 1 ચમચી મેં અહીંયા કાળા મરીનો પાવડર, 2 ચમચી ખાંડ લીધી છે પીસેલી, સ્વાદ અનુસાર નમક, અને 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. આ બધાને આપણે આની અંદર એડ કરવાનું છે. અને પછી આપણે એની અંદર એડ કરવાનું છે સિંગદાણાનો ભૂકો, જે મેં અહીંયા રોસ્ટ કરેલો છે અને પછી પીસેલો છે. તો 2 ચમચી જેટલું આપણે સિંગદાણાનો ભૂકો એડ કરીશું. સિંગદાણાનો જે પાવડર છે એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આની અંદર રાયતામાં, તો એ ખાસ અંદર એડ કરવાનું છે. એના પછી સારી રીતે આપણે આ રાયતાને મિક્સ કરી લેવાનું છે. અને ખાંડની ક્વોન્ટિટી તમે જો ગળ્યું વધારે ખાતા હોય તો થોડી 3 ચમચી જેટલું એડ કરી શકો છો. મિત્રો, જો મારી આ રેસીપી તમને જરા પણ ગમતી હોય તો તમારા મિત્રોમાં, ફેમિલીમાં વધારે શેર કરજો, અને વિડીયો પર એક લાઈક કરજો અને કમેન્ટ કરજો કે તમને આ ગમી કે નહીં. અને તમે ક્યાંથી આ મારી રેસીપી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. તો હવે આપણે રાયતું તૈયાર થઈ ગયું છે અહીંયા. તો હવે આપણે જોઈ લઈશું લોટ. તો લોટ આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે એકદમ ફૂલીને સરસ. તો જો તમને આની અંદર આ કોરો લાગતો હોય લોટ, તો આની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, અને પછી એને સારી રીતે મસળીને તૈયાર કરી લેવાનું છે. ક્યારેક બટાકા વધારે પડતા એની અંદર પાણી હોય તો એની જરૂર નથી પડતી, પરંતુ ક્યારેક એમાં જરૂર પડે છે, કેમ કે સાબુદાણા છે એ પાણી વધારે શોષે છે. તો થોડું પાણી લઈને આપણે એને આવી રીતે સરસ બાંધી લઈશું.
અને પછી આપણે એની અંદરથી 2 લુઆ જેટલો લોટ કાઢી લઈશું સાઈડમાં। પછી આ લોટમાંથી આપણે નાના નાના પીસ લઈને આવી રીતે થોડો થોડો લોટ લઈને પછી લંબગોળ ટાઈપનો શેપ બનાવવાનો છે અને પછી હાથોથી વચ્ચે પ્રેસ કરીને ચપટો કરી લેવાનો છે। તો લંબચોરસ ટાઈપના મેં અહીંયા આવી રીતે પીસ તૈયાર કર્યો છે। તો આ બધા લોટના આપણે આવી રીતે બનાવી લેવાના છે શેપ। જો તમારી પાસે કોઈ બીબા પડ્યા હોય તો બીબાથી પણ તમે ઈચ્છો એ પ્રમાણેના શેપ આપી શકો છો। હાર્ટ શેપ પણ આમાં બહુ જ સારું લાગે છે, કટલેટવાળો પણ આમાં સારું લાગે છે, પણ આપણે અહીંયા કટલેટ નથી બનાવતા તો મેં આવી રીતે આના બધા પીસ તૈયાર કરી લીધા છે। તો આને આપણે સાઈડમાં રાખીશું અને હવે આપણે પાટલી લઈ લઈશું અને પછી જે આપણે સાઈડમાં રાખેલા હતા 2 લુઆનો લોટ તો એમાંથી 2 લુઆ બનાવી લઈશું। બહુ જ ઝડપથી બની જાય છે આ રેસીપી, એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા મેં 2 આવા નાના નાના લુઆ બનાવી લીધા છે, બહુ મોટા આપણે નથી કરવાના। પછી જે આપણે 1 ચમચી જેટલો પાવડર આપણે સાઈડમાં રાખ્યો હતો સાબુદાણાનો એનામાં આપણે આ લુઆને ડીપ કરવાનું છે અને પછી એને વણી લેવાના છે। બહુ પ્રેસ કરીને વણવાનું નથી, હલકા હાથે વણશું તો પણ વણાઈ જશે। તો આવી રીતે આપણે પરોઠા બનાવી લેવાના છે બંને લુઆના નાના નાના। ઈચ્છો તો તમે મોટા પણ બનાવી શકો છો, પણ નાના જે છે એ દેખાવમાં પણ સારા લાગશે। તો આપણે બંને અહીંયા પરોઠા વણી લીધા છે, તો હવે આપણે આને શેકી લઈશું। જેવી રીતે આપણે નોર્મલ પરોઠા શેકતા હોય છે બસ એવી જ રીતે આને શેકવાનું છે, પણ આમાં ઓઇલનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે, વધારે નથી રાખવાનું, તો પણ એ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો આવી રીતે આપણે પહેલાં ઉપરની સાઈડે ઓઇલ લગાવી દઈશું થોડું અને પછી નીચેનું પડ થોડું ચડી જાય પછી આપણે ઉપરના પડમાં થોડું અડધી ચમચી જેટલું તેલ લગાવી દઈશું અહીંયા અને સારી રીતે એને શેકી લઈશું। દોસ્તો આ રીતે પરોઠા બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખરેખર ઘરમાં બધા એમ જ કહેશે કે આવી રીતે જ તમે પરોઠા બનાવો જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે, જે લોકો નહીં રાખતા હોય એ પણ રાખશે। તો બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આને તળી લઈશું। આપણે પહેલાં ગેસને ફૂલ રાખવાનો છે અને પછી આપણે એને થોડો ધીમો કરી દેવાનો છે અને જ્યાં સુધી ઉપરના જે બબલ્સ છે એ દેખાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી। પછી આપણે એને થોડા બબલ્સ ઓછા થાય એટલે થોડા થોડા આપણે એને હલાવવાના છે અને ઉલટ સુલટ કરીને એને સારી રીતે થોડા એકદમ આપણે બ્રાઉન નથી કરવાના, હલકા બ્રાઉન થાય આપણે એટલે એને કાઢી લેવાના છે। એને આપણે વધારે નહીં તળીએ તો પણ એ એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે, બહુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે। પણ દોસ્તો આમાં થોડુંક ધ્યાન રાખજો, કેમ કે સાબુદાણા છે એ તો ભલે ને પાવડર છે તો પણ એ અંદરથી ફૂટે જ છે। તો મારી જોડે પણ આવું થયેલું છે અને તમે અંદર દેખી શકો છો કે જે શેપમાં આપણે બનાવ્યા હતા એમાંથી વચ્ચે વચ્ચે ક્યાંકથી થોડા શેપ લાંબો થઈ ગયો છે, તો એ સાબુદાણા અંદરથી નીકળ્યો છે, એટલે ઉડીને આપણે મોઢા ઉપર ના પડે તેનું થોડું ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા આપણા ફરાળી ગોટા કહો, કટલેટ કહો કે બટાકા વડા કહો, ફરાળી બટાકા વડા કહો તો પણ આને ચાલે। તો રાયતા સાથે આ ફરાળી બટાકા વડા અને પરોઠા બહુ જ મસ્ત લાગશે। દોસ્તો જેનો પણ ઉપવાસ હશે નહીં રાખ્યો હોય તો પણ ફરી ફરી રાખશે। મારા ઘરમાં તો આ બધાને ખૂબ જ ભાવ્યું, તમે પણ એક વખત ટ્રાય કરજો આ શ્રાવણ માસમાં। તો દોસ્તો મારી રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવી જ નવી નવી રેસીપી હું લાવતી રહું છું। તો મળીએ આવતીકાલના કે જ્યારે હું આ રેસીપી અપલોડ કરું બીજી, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।